આજે આપણે બે મેટ્રિક સ્પેસના સરવાળાનો જે મેટ્રિક સ્પેસ થાય છે કે નહીં એનો એક થિયરમ જોઈશું. થિયરમ પ્રૂવ sum of two metric space is metric space. શું કહેવા માંગે છે? પ્રૂફ કરવાનું કે આપણી પાસે એવા બે મેટ્રિક સ્પેસનો સરવાળો જે મેટ્રિક સ્પેસ થતો હોય, માની લો કે આપણે એક અંતર લઈ લેવી x,d1, બીજું છે x,d2, મીન્સ d1 d2 ઇઝ ઇક્વલ્સ ટુ d. તો પ્રૂફ સપોઝ x,d1 and x,d2 are two metric spaces. First one is, suppose d is equal to d1 plus d2. That means distance of x comma y is equal to d1 x comma y plus d2 x comma y. ઓકે, તો d1 માટે આપણે જોઈએ તો કે d1 x comma y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર ઓલ x comma y જે છે તે કેપિટલ x માંથી લીધેલા છે. તો d1 ઇઝ મેટ્રિક ફંક્શન ઓન x, metric function on x, and d2 માટે જોઈએ d2 x comma y greater than or equal to 0 for all x comma y belongs to capital X. તો d2 પણ શું થશે? d2 is metric function on capital X. તો બંનેનો સરવાળો કરીએ તો મેટ્રિક ફંક્શન થવું પડે d1 x, y plus d2 x, y greater than or equal to 0 for all x, y belongs to capital X. Distance of x, y greater than or equal to 0 for all x, y belongs to capital X. તો પહેલું તો સાબિત થઈ ગયા. હવે ત્યારબાદ આપણે બીજી distance of x, y is equals to 0 वाली condition. Double implies distance of x, y plus d2 x, y is equal to 0 એવું આપણે સાબિત કરવાનું છે. તો બંનેને પહેલા સેપરેટ આપી દઈએ. Distance of x, y is equal to 0 and d2 x, y is equal to 0. તો અહીંયા આપણે લખી શકીએ કે d1 x, y greater than or equal to 0 for all x, y belongs to capital X. સેમ ટુ સેમ d2 માટે belongs to capital X implies x is equal to y. So di x, y is equal to 0 implies x is equal to y. I is equal to 1 to n.
તો લખી શકાય કે ડી એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય થાય તે માટે. ચાલો હવે ત્યારબાદ ત્રીજી કન્ડિશન જે છે તે સિમેટ્રી છે. ઓકે, ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ થવું પડે. તો સૌથી પહેલાં આપણે એ જોવાનું કે રકમમાં શું આપેલું હતું, તો કે બે મેટ્રિક્સ, એ બંને મેટ્રિક્સના સરવાળો જે મેટ્રિક્સ ડી જેટલું થતું હોય, તો પહેલાં એ કન્ડિશન લખવાની. ચાલો આ કન્ડિશન લખી લીધી. ત્યારબાદ જોવાનું કે એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય એક્સ થવું પડે. ઇમ્પ્લાઇઝ d1 y કોમા એક્સ પ્લસ d2 y કોમા એક્સ થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે di એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ di વાય કોમા એક્સ થઈ શકે ફોર ઓલ xy belongs to capital X and I is equal to 1 to n. તો અહીંયા આપણે લખી શકીએ કે d of yx. ચાલો તો અહીંયા લખી શકાય d of xy is equal to d of yx for all x, y belongs to capital X. ત્યારબાદ ચોથી કન્ડિશન છે ટ્રાયેંગ્યુલર પ્રોપર્ટીમાં શું આવે, ડિસ્ટન્સ ઓફ એક્સ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડથી ઝેડ વાય સુધીનો. ઓકે, તો સૌથી પહેલાં લખીએ આપણે કોઈ એક મેટ્રિક્સ ડી એક્સ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી એક્સ ઝેડ પ્લસ d1, આ 1 માટે વાત થઈ રહી છે, zx ફોર ઓલ x, y, z belongs to capital X. લખી શકાય એન્ડ d1 is metric function on S. metric function on X. આવી જ રીતે d2 માટે પણ લખી શકાય, માટે ઓલ્સો d2 ઓફ એક્સ કોમા વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ d2 એક્સ ઝેડ પ્લસ d2 zx ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ X એન્ડ d2 is metric function on X. ઓકે, હવે બંનેનો આપણે શું કરીશું, d1 અને d2નો સરવાળો. ત્યાં લખી શકાય કે d1 અને d2નો સરવાળો d1 પ્લસ d2 અહીંયા આવશે x, y લેસ ધેન ઓર ઇક્વલ ટુ d1 પ્લસ d2 x, z પ્લસ d1 પ્લસ d2 z, y લખાય ફોર ઓલ x, y, z belongs to capital X લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ, કારણ કે d1 પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી, સોરી ખાલી ડી થશે, પ્લસ ડી ઝેડ વાય. તો આ પણ પ્રોપર્ટી સેટિસ્ફાઈડ થાય છે, બરોબર. તો લખી શકાય xd is metric સ્પેસ. અહીંયા આપણો થિયરમ પૂરો થાય છે. આ થિયરમ ફરી વખત એકવાર આપણે નજર ફેરવી લઈએ. પ્રૂવ સમ ઓફ ટુ મેટ્રિક સ્પેસ. સમ ઓફ ટુ મીન્સ d1 અને d2નો સરવાળો કરો જે મેટ્રિક સ્પેસ d થવો પડે. તો પહેલી પ્રોપર્ટી મેટ્રિક સ્પેસ છે એટલે 4 પ્રોપર્ટી આવશે. 4 પ્રોપર્ટીમાં પહેલી ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, પહેલી પ્રોપર્ટી. ચાલો આ પહેલી પ્રોપર્ટી.
ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ D1 x, y પ્લસ D2 ઓફ x, y. D1 જે છે બરોબર તે મેટ્રિક્સ ફંક્શન થશે, સેમ ટુ સેમ D2 પણ મેટ્રિક્સ ફંક્શન થશે, બંનેનો સરવાળો જે છે તે પણ મેટ્રિક્સ ફંક્શન બતાવશે. બીજી પ્રોપર્ટી છે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો D1 D2નો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ બંનેને સેપરેટ આપી દીધેલા છે, 0 આપી દીધો, એટલે મતલબ એવો થાય કે એક્સ વાય ક્યારે 0 હોય, જ્યારે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય હોય ત્યારે. ત્રીજી પ્રોપર્ટી સિમેટ્રિકની. તો સિમેટ્રિક પ્રોપર્ટીમાં છે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ સાબિત કરવાનું, બરાબર છે. તો બંનેનો સરવાળો કરવાનો, સરવાળામાંથી જે એક્સ હોય અને ત્યાં શું કરી નાખવાનું, વાય એક્સ. મીન્સ કે આને આખાને કહેવાય છે ડિસ્ટન્સ ઓફ વાય એક્સ. પ્રોપર્ટી નંબર 4. પ્રોપર્ટી 4 જે છે એ ટ્રાયેંગ્યુલર પ્રોપર્ટી છે, બરાબર. આ આપણી પ્રોપર્ટી છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆતમાં આપણે 2 ભાગ કરવા પડશે. D1નો એક ભાગ કરીશું, ત્યારબાદ ખાલી D2નો ભાગ કરીશું. એ બંને ભાગનો આપણે કરી દઈશું સરવાળો. ઓકે, સરવાળો થઈ ગયા બાદ એને આપણે D1 પ્લસ D2ને શું કહી શકીએ, D. ઓકે, અહીંયા આપણો થિયરમ પૂરો થાય છે. ત્યારબાદ એક થિયરમ લઈએ કે જે પોઝિટિવ રિયલ નંબરનો હોય, બરોબર. માની લો કે કોઈ એક મેટ્રિક્સ સ્પેસ છે, બરોબર, એની અંદર કોઈ એક પોઝિટિવ રિયલ નંબર છે જે આપણને ખબર નથી, જેની કિંમત નથી ખબર, પરંતુ કોઈ પોઝિટિવ રિયલ નંબર હોય, બરોબર, તો આપણું મેટ્રિક્સ સ્પેસ જે છે તે મેટ્રિક્સ સ્પેસ થાય કે ન થાય. એવું એક આપણે થિયરમ લઈએ કે જેમાં જે આપણું ડિસ્ટન્સ જે છે, બરોબર, એ પોઝિટિવ રિયલ નંબર સાથે ગુણાયેલું હોય. ધારો કે એક થિયરમ લઈ લઈએ, prove if xd is metric space and k is positive real number, then x, હવે અહીંયા આવશે kd, x kd is metric space. પ્રૂફ. જો એક આપણે પોઝિટિવ રિયલ નંબર લીધો કે, બરોબર, ડિસ્ટન્સ સાથે ગુણાયેલો છે, તે મેટ્રિક સ્પેસ થશે કે નહીં થાય, થઈ જ જશે, પણ તે આપણે બતાવવાનું છે. હિયર xd is metric space. ઓકે, એ તો આપેલું જ છે, xd is a metric space. ત્યારબાદ હું લખી શકું કે k જે છે તે રિયલ નંબર છે. કેવો છે? r પ્લસ. સપોઝ રો ઓફ x, y ઇઝ ઇક્વલ્સ ટુ kd x, y. મીન્સ કે kd ને હું શું નામ આપી દઉં છું? રો. જેમાં k જે છે તે એની રિયલ નંબર, x, y જે છે તે કેપિટલ એક્સમાંથી લીધેલો છે. તો પહેલી પ્રોપર્ટી આપણે સાબિત કરીએ. ડિસ્ટન્સ ઓફ x, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર ઓલ x અને y શેમાંથી લીધેલા છે? કેપિટલ એક્સમાંથી. ફોર જેમાં k આવે છે, કે તે કેવો નંબર છે? પોઝિટિવ રિયલ નંબર. તો kd x, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. તો લખી શકાય કે ફોર ઓલ x, y બિલોંગ્સ ટુ કેપિટલ X. તો આને આપણે શું કહેતા હતા? રો ઓફ x, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આમાં પણ લખી શકાય x, y બિલોંગ્સ ટુ કેપિટલ X. ત્યારબાદ બીજી પ્રોપર્ટી, રો ઓફ x, y ઇઝ ઇક્વલ્સ ટુ 0 બતાવવાનું. આપણી પાસે સૂત્ર કયું છે? રો મીન્સ kd x, y ઇઝ ઇક્વલ ટુ 0. kd મીન્સ ડિસ્ટન્સ,
एक्स कोमा वाय इज इक्वल्स टू 0 तो क्यारे होय एक्स इज इक्वल्स टू वाय होय त्यारे 0 थाय तो लखी शकूँ कि जेमां के आवे छे के ते शुं छे पॉजिटिव रियल नंबर अने डिस्टन्स ऑफ एक्स वाय क्यारे 0 थाय तो कि एक्स इज इक्वल्स टू वाय होय तो ज 0 थाय तो अने मात्र तो ज 0 थाय इफ एंड ओनली इफ रो ऑफ एक्स कोमा वाय इज इक्वल्स टू 0 तो लखी शकाय कि एक्स इज इक्वल्स टू वाय होय त्यारे त्यारबाद प्रोपर्टी नंबर 3 सिमेट्रिक डिस्टन्स ऑफ एक्स कोमा वाय इज इक्वल्स टू डिस्टन्स ऑफ वाय कोमा एक्स શું કરીશું સૌથી પહેલાં કેડી કરી દઈએ પોઝિટિવ રિયલ નંબર મૂકી દઈએ ઓકે આ લખી શકીએ કે ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ અને લખી શકીએ કે કે બિલોંગ્સ ટુ આર પ્લસ કોમા એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ एक्स आमने कहता था अपने रो ऑफ एक्स कोमा वाय અને આ ભાગને કહેતા હતા રો ઓફ વાય કોમા એક્સ તો લખી શકીએ કે ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ ત્યારબાદ ચોથી પ્રોપર્ટીમાં તમને ખ્યાલ હશે ટ્રાયેંગ્યુલર પ્રોપર્ટી ડિસ્ટન્સ ઓફ એક્સ કોમા વાય less than or equal to distance of xz plus distance of zy for all x comma y belongs to capital X. kd xy less or equal to kd xz plus kd zy ના લખી શકાય K belongs to R plus, comma, for all x comma y belongs to capital X. So KD means row of x comma y less than or equal to row x comma z plus row z comma y. Okay, તો અહીં શું લખી શકીએ કે ફોર ઓલ એક્સ વાય ઝેડ અહીં ઝેડ આવશે બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ તો એક્સ ડી જે છે આપણો તે મેટ્રિક સ્પેસ છે ડીની જગ્યાએ રો લખવો પડશે કારણ કે આપણી પાસે કેડી છે એટલે ઇઝ મેટ્રિક સ્પેસ ત્યારબાદ એક થિયરમ છે કે જે માની લો કે હું કોઈ પણ બે અંતર લઉં છું ઓકે એ બંને અંતર જે છે એની હું બાદબાકી કરું છું અને એ બાદબાકી જે છે એ ટોટલ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય કરતાં નાની આવતી હોય મીન્સ કહેવાનો મતલબ મારો એવો છે ડિસ્ટન્સ ઓફ વાય એક્સ ઝેડ માઇનસ ડિસ્ટન્સ ઓફ ઝેડ વાય બરાબર છે આનું મૂલ્ય જો હું લઉં તો મને કદાચ માઇનસ પણ મળી શકે અથવા તો ડિસ્ટન્સ ઓફ એક્સ વાય જેટલું પણ મળી શકે અથવા ડિસ્ટન્સ ઓફ એક્સ વાય કરતાં નાનું પણ મળી શકે ઓકે તો આવું આપણે એક સાબિત કરવાનું છે આવું આપણે એક થિયરમ કરીએ આવો થિયરમ કરવાનો અને ત્યારબાદ અમને મેટ્રિક સ્પેસમાં બતાવવાનું છે કે નહીં તો સૌથી પહેલું એક્સ ડી ઇઝ અ મેટ્રિક સ્પેસ થિયરમ if લખવાનું prove if xd is metric space then distance of xz minus distance of yz less than or equal to distance of xy
for all x comma y comma z belongs to capital X. Proof. Here XD is metric space તો બધી કન્ડિશન સાબિત કરવી પડશે. સૌથી પહેલાં તો આપણે માની લો કે આપણી પાસે છેલ્લી કન્ડિશન જ છે, બરોબર, એ આપણે લઈએ, એના જેવી જ આવડી આ થશે. એટલે ડિસ્ટન્સ ઓફ એક્સ કોમા ઝેડ, બરોબર, ત્યારે શું થાય? તો ડિસ્ટન્સ ઓફ એક્સ વાય પ્લસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ, બરોબર, આવું આપણી પાસે સૂત્ર છે. માની લો કે આ જે ટર્મ છે તેને હું સામેની સાઈડ જોવા દઉં તો શું થશે? ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ માઇનસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય. તમે અહીંયા ઝેડ વાય પણ લખી શકો છો અથવા વાય ઝેડ પણ લખી શકો છો. ઓકે, તો આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. તો જો આપણે ઇક્વેશન નંબર 1 પરથી લખી શકીએ કે અલ્સો ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ. એ જો ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડનું મૂલ્ય કદાચ માઇનસ હોય તો, બરોબર, માઇનસ લઈએ એટલે આને આપણે સામેની સાઈડ જવા દેવાનું, એટલે માઇનસ. ઓકે, આમાં ખબર પડી? આના પરથી આપણે લખી શકીએ ડિસ્ટન્સ ઓફ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માઇનસ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ માઇનસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ફોર ઓલ x, y, z belong to capital X. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 અને 2 પરથી ઇક્વેશન નંબર 1 and 2 શું થશે? પ્લસ ઓર માઇનસ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ માઇનસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ less than or equal to distance of xz for all x, y, z belongs to capital X. તો અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો મને મોડ્યુલસમાં લખું ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ માઇનસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય. ફોર ઓલ એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ. તો આપણે કીધું તો મેટ્રિક સ્પેસ છે, બરોબર, તો આપણે મેટ્રિક સ્પેસ બતાવી દીધું. એક્સ ડી મેટ્રિક સ્પેસ છે એટલે એ પ્રોપર્ટી, આ જે પ્રોપર્ટી હતી તેના પરથી આપણે સાબિત કરી શકીએ છીએ. ઓકે.